મુશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. ઘણા લોકો તો પહેલા મારી પાસે કંઈક સાંભળવા આવતા હતા, કંઈક જોવા આવતા હતા, હવે એમને પાઠ ઢાળી દીધા. એ કોકનું જોવા માંડ્યા. સારું, જોવો, તમારી ઈચ્છા. મેં કોઈને કીધું નથી કે તમે દાણા માણા જોજો અને ધોડીને કોકને કંઈક બતાડજો. એટલું ધ્યાન રાખજો કે તમારી માન ખોટું ના લાગે ને તમારી મારી હઈ ના જાય અને તમારા ઘરમાં દુઃખ ના આવે ને એનું ધ્યાન રાખજો. મારે તો એવું કહેવાનું થાય. નકર ઘણાની ઈચ્છા ના આશા તો હોય ને મારે જેવું બનવું હોય, પણ ક્યાંથી બનાવું? છેલ્લી ને પહેલી મેલડી છો. અશક્ય છે. અને કરવું હોય તો ભક્તિ કરો. 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ ભક્તિ કરો ને ત્યારે એક વખત માં આવવાના આશીર્વાદનું કે આશીર્વાદ સજા તારું કલ્યાણ થાય. અને આશીર્વાદ પોતા માટે ના રાખા, આવા ભક્તો માટે મેકી દે ને ત્યારે માં બોલતી હોય તમારે સાંભળવાનું થાય. હું મેલડી છું. ધીરજ, મોટામાં મોટું તમારે ગમે તેવી મુસીબત તકલીફ હોય ને ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડે ને. બહુ બીમાર પડો તો દવાખાનામાં 10 દાડા રાખે છે ને, તો આપણે 10 મહિના બેસી ના કે એમ કહું છું. 10 મહિના બેસી શકીએ કે નહીં? પહેલા તમારું મન ઠરવું જોઈએ. પછી આ તો કે આજે આયા છીએ તો આજે માતાજી મળે નહીં, હું બેઠી તો છું. હું આંભળું છું ખૂણામાં બેઠો બેઠો કે છે. હું આંભળું છું, હું ખૂણામાં બેઠો બેઠો કે છે કે મારા માન બાપ 2 ખાટલામાં પડ્યા છે. તે હે અમૃતની મેલડી, તું કદાચ જાગતી હોય, બોલતી હોય, તું સાક્ષાત હોય ને તો મને બતાય તો હું બેઠી બેઠી કહું છું કે ઘરે જઈને મોમાઈનો દીવો કરજે. ઉશેન વર્ષપરા નદી કંદરફ્યા મેલડી છો. આ કળિયુગમાં કોઈની માયની સત્તા નથી કે મન પહોંચી જાય. હું પહોંચી ગઈ છું. પહોંચી ગઈ કે ના પહોંચી ગઈ? હું પહોંચી. ખૂણામાં બેઠો હોય મને યાદ કરે તો પાછી બોલો બોલો ને બોલો કે ધીરજ રાખજે, શ્રદ્ધા રાખજે ને વિશ્વાસ રાખજે ને મોમાઈનો દીવો કરજે. મને સાંભળતો હોય તો સાંભળતો રહેજે. દુનિયામાં બધા છેતર્યા છે, હું છેતરું તો જગત જનની જોગ માયા પાવાન દેવી કાળકા ના કહેવો. મારી કાળકાના રામ છે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.